હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું અને અજય આપની સાથે વીકેન્ડમાં ઘણી બધી ટેરિફની કેલ્ક્યુલેશન વચ્ચે ફાઇનલી આજે બજાર ઓપન થવા જઈ રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીથી મજબૂતી છે અને આ મજબૂતી વચ્ચે આજે બેસ્ટ 20 સ્ટોક્સ કયા આજે આપણે એડ કરીશું વોચલિસ્ટમાં એની ઉપર નજર કરીશું. પરંતુ સૌથી પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. ટ્રમ્પને યુએસની સુપ્રીમ કોર્ટથી ઝટકો. અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને રદ કર્યા. કહ્યું રાષ્ટ્રપતિને ટેરિફ લગાવવાનો અધિકાર નથી. ભારત પર લાદેલો 18% ટેરિફને પણ ગેરકાયદેસર જાહેર કર્યો. સુપ્રીમ કોર્ટના ઝટકા બાદ દુનિયાભરના દેશો પર 15% નવા ગ્લોબલ ટેરિફની ટ્રમ્પની જાહેરાત. ટ્રમ્પે 15% ટેરિફ માટે કોંગ્રેસમાંથી 150 દિવસમાં લેવી પડશે મંજૂરી. ભારતના ડેલિગેશન ટ્રેડ ડીલ માટે અમેરિકાની મુલાકાત રદ કરી. ટેરિફના નિર્ણય બાદ ગિફ્ટ નિફ્ટીમાં પોણા 200 પોઈન્ટની તેજી. ડાઉ ફ્યુચર્સમાં 200 પોઈન્ટનો કડાકો. તો શુક્રવારે તેજી સાથે બંધ થયા હતા અમેરિકન બજાર. આજે ચીન અને જાપાનના બજારમાં રજા. આઈડીએફસી ફર્સ્ટ બેંકના 590 કરોડના ફ્રોડનો થયો ખુલાસો. હરિયાણા સરકારના વિભાગોના ખાતામાં અંતર મળવાથી બેંકની ચંદીગઢ શાખામાં અનિયમિતતા સામે આવી. આજે સવારે 9:30 વાગ્યે બેંકના કોન્ફરન્સ કોલ પર સૌની નજર. યુપીએલમાં મોટું રિસ્ટ્રક્ચરિંગ. યુપીએલ સસ્ટેનેબલ એગ્રી સોલ્યુશનનું મર્જર કરવામાં આવશે. ક્રોપ પ્રોટેક્શન બિઝનેસને અલગ કરવામાં આવશે. બંને કંપનીનું અલગ અલગ થશે લિસ્ટિંગ. અમેરિકા ઈરાન તણાવ વધતા ક્રૂડ ઓઇલમાં ઉછાળો. બ્રેન્ટ ક્રૂડ $70 પાર. ઈરાનની આસપાસ અમેરિકન સૈન્ય જમાવડો વધ્યું. સોનું $5,150 પાર. તો ચાંદી પણ ફરી $88 પાર આવી પહોંચી. આવો દર્શક મિત્રો, બેસ્ટ 20 સ્ટોક્સની વાત કરીએ એની પહેલા આપણે ગ્લોબલ બજારથી શું ક્યુઝ આવી રહ્યા છે એની ઉપર આપણે નજર કરી લઈએ. સૌથી પહેલા તો ગિફ્ટ નિફ્ટી એઝ યુઝ્યુઅલ આપણે વાત કરીએ. તમે જો તો 200 પોઈન્ટની નજીક 170-80 પોઈન્ટ આજુબાજુ આપણને હાલ ત્યાં મજબૂતી જોવા મળી છે. હા, તમે જો નજર કરશો ખાસ કરીને આપણને તો યુએસ ફ્યુચર્સ તમે નજર કરો તો યુએસ ફ્યુચર્સમાં પણ આપણને એક સારી પહેલા ગઈકાલે આપણને ખ્યાલ છે મીન્સ કે પરમ દિવસે જ્યારે આપણે શનિવાર શુક્રવાર જ્યારે માર્કેટ બંધ થાય ત્યારે સારી રીતે સાથે, પરંતુ આજે યુએસ ફ્યુચર્સ તમે જો તો એક કડાકા સાથે એટલે કે નેગેટિવ ઓપનિંગના સંકેત આપણને ત્યાં છે. બીજી તરફ તમે જુઓ તો નેસ્ડેક ફ્યુચર્સમાં પણ ઘટાડો છે. એટલે કે યુએસ ફ્યુચર્સમાં શાંતિ નથી. બીજી તરફ જો તમે નજર કરો તો નિકેઈ અને એ સ્વાભાવિક છે કે આજે બંધ છે ચીનના બજાર, એટલે ત્યાં કોઈ આજે એક્શન જોવા નહીં મળે. પરંતુ હવે જોવા છે કે ગિફ્ટ નિફ્ટી આજે મજબૂતી સાથે ઓપનિંગ બતાવી રહ્યું છે. તો કયા સ્ટોક છે કે જે આજે આપણી નજર હોય છે, આવો આપણા જે બેસ્ટ 20 સ્ટોક્સની જે વોચલિસ્ટ છે એની ઉપર આપણે નજર કરીશું. તો મારા સહયોગી અજય આપણી સાથે જોડાયેલા છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કે હવે માર્કેટમાં જ્યારે રજા હતી 2 દિવસ સૌ કોઈ વીકેન્ડ એન્જોય કરી રહ્યા હતા ત્યારે ઘણું બધું એક્શન છે કે એક્શનનું રિએક્શન આજે આપણને આવવાનું છે. રિએક્શન વચ્ચે તમારી ટોપ 10 સ્ટોક્સ આજે વોચલિસ્ટ તમે કઈ લઈને આવી રહ્યા છો? जी बिल्कुल, गुड मॉर्निंग अमित जी. ओवरऑल बात करें कि ओवरऑल उथल पाथल ग्लोबल मार्केट गिफ्ट निफ्टी भी सारा संकेत આવી રહ્યો છે. તો આપણે લિસ્ટ બી રીતની લઈને આવ્યા છે. તો શરૂઆત કરીએ યુપીએલ ઓવર જોઈશું. સમાચાર ઓવર જોઈશું. પોઝિટિવ સાઈડ જ છે કે કંપનીના બોર્ડ દ્વારા જોઈશું કે કંપનીનું જે ઓવરઓલ બિઝનેસ છે કે ક્યાંને ક્યાંય રિસ્ટ્રક્ચરિંગ થવાનું છે અને એગ્રી અને જે ક્રોપ પ્રોટેક્શન જે બિઝનેસ છે એ બી ક્યાંને ક્યાંય અલગ કરવાની એ લોકો વિચારણા ધારી રહ્યા છે. એમાં યુપીએલ ગ્લોબલ સાસ આ બંને બિઝનેસ છે અલગ અલગ એન્ટિટી દ્વારા અહીંયા લિસ્ટ થશે. અને કંપની જોડે ઓવરઓલ બી વાત કરીએ તો 15,000થી વધારે પ્રોડક્ટ રજિસ્ટ્રેશન બી એને કે પ્રોડક્ટ બેઝ બી કંપની જોડે મોટું છે. જે બી એન્ટિટી હવે અલગ અલગ લિસ્ટિંગ થશે તેનાથી પણ કંપનીને અલગ ફાયદો જોવા મળી શકે છે. બિઝનેસ બી આથી સારો વધશે. યુપીએલ આ પહેલો સ્ટોક છે કે એને કે જે બિઝનેસ જે રિસ્ટ્રક્ચરિંગની વાત છે એના લીધે કે એને કે સ્ટોક આપણને સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ તો એનટીપીસી જોઈએ કે અહીંયા બી કંપની જોડે સારા સમાચાર છે કે કંપની 158 મેગાવોટના કેડી દ્વારા જે સોલર ઓપરેશન એ કહેને કેમ શરૂ કર્યા છે. એમાં કંપનીની ગ્રુપ કેપેસિટી હવે જોશો કે પહેલાં ઓછી હતી જે વધીને 9,151 મેગાવોટ થઈ છે. કે એનટીપીસી ઓવરઓલ આ બી સ્ટોક જો કે એનટીપીસી ગ્રીન સાથે એની જે પેટા કંપની જેની જોડે બી કામકાજ કરે છે અને પોતે બી જે સોલર રિન્યુએબલ એનર્જીમાં બી કામકાજ એનું વધારે છે કે એને કે મેગાવોટ ક્ષમતા કંપનીની પોઝિટિવ થઈ રહી છે. એટલે એનટીપીસી આ સ્ટોક બી છે ઇન ગ્રીન લાઇન ચાલશે. તો બંને શરૂઆતી સ્ટોક એમાં યુપીએલ અને એનટીપીસી આ બંને સ્ટોક છે જે ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, આવો પહેલા મારા પણ 2 સ્ટોક વાત કરી લઈએ. હું પણ પહેલા 2 સ્ટોક છે ગ્રીનથી શરૂઆત કરવા માંગીશ. પહેલો સ્ટોક છે યુનિયન બેંક અને એમાં આપણે સૌથી પહેલા ટેકનિકલ બ્રેકઆઉટ છે જેને કારણે આ સ્ટોકની આપણે પસંદગી કરી છે. જેમ તમે સ્ટોક તમે જોઈ રહ્યા છો, તમે જુઓ તો આપણને 2 અહીંયાથી કન્ફર્મેશન છે. પહેલા તો તમે નજર કરશો ને તો આપણે એક સ્ક્રીન ઉપર પાછળ લઈને આવીશું. એમાં તમે જુઓ તો જે કપલ હેન્ડલ પેટર્ન જે છે એમાં તમે જો ઓલરેડી એનું આપણને બ્રેકઆઉટ મળી ગયું હતું. કપલ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ મળી ગયું હતું.
અને બીજી વસ્તુ મેં જે ઓલરેડી બોક્સ ડ્રો કર્યું છે તમે જો મલ્ટિપલ આપણને અહીંથી શું છે ઇનસાઇડ બાર અને ઇનસાઇડ બારનું આપણને અહીંથી બ્રેકઆઉટ જોવા મળે છે. એટલે અહીંયા પણ તમે જો છે કન્ફર્મેશન છે એ સારા એવો પોઝિટિવ જોવા મળે છે. અને સારી વસ્તુ એ છે કે જે તમે જોઈ રહ્યા છો અને ચાર્ટ તમે જે નજર કરો તેમાં પણ આપણને હાઈ ઉપર ક્લોઝ થયું છે. એટલે કે ફૂલ બોડી કેન્ડલ પણ આપણને બની છે. એટલે કે અહીંયા તેજી ચાન્સીસ છે કે આપણને ડબલ સેન્ચુરીની ઉપર પણ સ્ટોક જતો જોવા મળી શકે છે. એટલે કે યુનિયન બેંક આ સ્ટોક છે પહેલો કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ભારતીય એરટેલ. ભારતીય એરટેલ માટે પણ પોઝિટિવ સમાચાર બે કારણ છે. તમે જો પહેલા તો એમણે અહીંયાથી જે ભાગીદારી જે સમાચાર આવે છે એ કંપનીએ ક્લાઉડ સિક્યોરિટીઝ ફાર્મ માટે અહીંથી જેડ સ્કેલર જેમની સાથે તેમણે પાર્ટનરશિપ કરી. પહેલું કારણ ભારતમાં એઆઈ અને સાયબર થ્રેટ રિસર્ચ સેન્ટર અહીંથી શરૂ કરવામાં આવ્યું છે. બીજી વસ્તુ મોર્ગન સ્ટેનલીનો ભારતીય એરટેલ ઉપર પોઝિટિવ રિપોર્ટ આવે છે. ઓવરવેટ રેટિંગ છે. ટાર્ગેટ 2450 આપવામાં આવે છે. એટલે કે કરંટ માર્કેટ પ્રાઇસથી 23% અપસાઇડ તેઓ અહીંથી જોઈ રહ્યા છે. એમનું કહેવું છે કે મજબૂત રોકડ પ્રવાહના કારણે કંપનીના ગ્રોથ માટે પોઝિટિવ છે અને એવરેજ રેવન્યુ પર યુઝર તમે જોશો એટલે કે આરપુ એના વલણોમાં પણ સુધારો થાય એવું અહીંથી તેઓ એક એક્સપેક્ટેશન રાખી રહ્યા છે. એટલે કે ભારતીય એરટેલ આ પણ આપણે સ્ટોક છે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. જી બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક વાત કરીએ તો નેક્સ્ટ સ્ટોક જોઈશું જેમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક. બરાબર, આ સ્ટોક જો કે થોડા નેગેટિવ સમાચાર છે કે એને કંઈક જો મોટી અમાઉન્ટમાં એક કૌભાંડ જે બહાર આવ્યું હતું. બરાબર, જો સમાચારમાં જોઈએ તો આઈડીએફસી ફર્સ્ટ બેંક ઓવરઓલ જોઈશું જેમાં 590 કરોડનો કૌભાંડ યા સામે બહાર આવ્યો છે. એટલે મોટી અમાઉન્ટનો છે જેમાં ચંદીગઢ શાખા છે ત્યાંથી આ મોટો કૌભાંડ બહાર આવ્યો છે. જેમાં અનિયમિતતાના કારણે જે ઓવરઓલ અમાઉન્ટનો કૌભાંડ બહાર આવ્યો છે જેમાં 4 અધિકારીઓ હતા જે આઈડીએફસી ફર્સ્ટ બેંકના એને બી અહીંયા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ફોરેન્સિક ઓડિટ બી એને કે બેંકમાં ચાલી રહ્યું છે અને સરકારી ખાતામાં જે ખોટી લેવડ દેવડ અને જે ગડબડ જોવા મળી હતી જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં એના લીધે ઓવરઓલ જોઈશું 590 કરોડનું કૌભાંડ મોટું બહાર આવ્યું છે. ઓવરઓલ એજાની કોન્ફરન્સ મિટિંગ બી છે આપણે મોર્નિંગમાં તો એના પર બી ફોકસ રહે છે. પણ આઈડીએફસી ફર્સ્ટ બેંક જે મોટું અમાઉન્ટમાં જે કૌભાંડ બહાર આવ્યું છે એના લીધે આ સ્ટોક છે ઇન રેડ લઈને ચાલશું. આગળ વાત કરીએ તો અશોકા બિલ્ડકોન. અશોકા બિલ્ડકોન અહીંયા બી જો કંપનીને મહારાષ્ટ્ર સરકાર પાસેથી 1136 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે. ઓવરઓલ જે રેલવે રિસ્ટ્રક્ચરિંગ અને જે ઇન્ફ્રા માટે કહે કે મોટો ઓર્ડર મળ્યો છે 1136 કરોડની અમાઉન્ટમાં. અને કહે કે કંપનીને રિસેન્ટલી બી મહારાષ્ટ્ર સરકાર પાસેથી ઓર્ડર મળતા રહેતા હોય છે. એટલે કહે કે આ સ્ટોક બી છે ઓર્ડર બુક સારી મોટી અહીંયા ગ્રોથ થઈ રહી છે. અશોકા બિલ્ડકોન આ સ્ટોક આપણે ઇન્ટ્રેડ લઈને ચાલશું. એટલે બે સ્ટોક છે એમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક ઇન્ટ્રેડ રહેશે અને અશોકા બિલ્ડકોન આ સ્ટોક છે ઇન્ટ્રેડ લઈને ચાલશે. ઓકે, તો આવો મારા પણ બે નેક્સ્ટ વાત કરી લઈએ કે વોચ લિસ્ટમાં એડ કરીશું. બંને રિપોર્ટ આધારિત છે. મોર્ગન સ્ટેનલી તમે જો ક્યાંક ને ક્યાંક આવો પોઝિટિવ બની રહ્યા છે ઘણી બધી કંપનીઓ પર. ભારતીય એરટેલ આપણે ઓલરેડી વાત કરી. હું નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મહિન્દ્રા એમાં પણ તમે જુઓ તો મોર્ગન સ્ટેનલી જે રિપોર્ટ આવે છે રેટિંગ તેમણે આપે છે ઓવરવેટ એટલે કે પોઝિટિવ રેટિંગ છે. ટાર્ગેટ એમણે આપ્યો છે 4158 સોરી 4358 રૂપિયાનો એમણે ટાર્ગેટ આપ્યો છે. એટલે કરંટ માર્કેટ પ્રાઇસથી તમે જુઓ તો 27%ની અહીંથી અપસાઇડ તેઓ જોઈ રહ્યા છે. હવે એમનું કહેવું શું છે FY27 સુધીમાં ગ્રોથ મોમેન્ટમ જે અત્યારે કંપનીનો હાલ જે ચાલી રહ્યું છે એ અહીંથી સારું જોવા મળે એવું એમને જે અપેક્ષા છે. એટલા માટે મોર્ગન સ્ટેનલી દ્વારા જે પોઝિટિવ રિપોર્ટ આપવામાં આવે છે એટલે મહિન્દ્રા આજે આપણા સ્ટોકને પોઝિટિવ લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ગ્રેસિમ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા પણ તમે જુઓ છે પરિણામ આવી રહ્યા છે પરિણામ નહીં પરંતુ જે રિપોર્ટ આવે છે બહુ પોઝિટિવ છે. અહીંયા પણ સેમ ઓવરવેટ રેટિંગ ટાર્ગેટ 3690 આપ્યો છે. અહીંયા કરંટ માર્કેટ પ્રાઇસથી તમે જોશો તો 30%ની અપસાઇડ તેઓ જોઈ રહ્યા છે. અહીંયા એમનું કહેવું છે કે પેન્ટ્સના બિઝનેસ છે એક તો પોઝિટિવ જોવા મળી રહ્યું છે અને એમનું કહેવું છે કે જે સેલ્યુલોઝના જે સેગમેન્ટમાં એમાં તમે જોશો તો ખાસ કરીને કંપની એક સ્ટ્રોંગ અહીંથી પરફોર્મન્સ આપ્યું છે અને આજે આગળ પણ આપે એવી એક અપેક્ષાઓ તેઓ જોઈ રહ્યા છે. એટલા માટે આ પણ સ્ટોક છે ગ્રેસિમ ઇન્ડસ્ટ્રીઝ એટલે ગ્રેસિમ અને મહિન્દ્રા બંને જે મોર્ગન સ્ટેનલી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે એના કારણે આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. જી બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક જે આગળ વાત કરીએ તો નેક્સ્ટ સ્ટોક બી સમાચાર બેઝ પણ ઇન ગ્રીન લાઈન ચાલશે. એમાં એસ્ટરડીએમ હેલ્થકેર ઓર આ સ્ટોક બી જો કે કંપનીમાં ઓવરઓલ એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ એ હિસ્સેદારી વધારીને 7% કરી છે. એટલે કેને ઓવરઓલ જો હેલ્થકેર ફાર્મા રિલેટેડ સ્ટોક સારી મોમેન્ટમમાં ચાલ્યા છે. એસ્ટરડીએમ લાસ્ટ વીક બી જો સારું પરફોર્મન્સ હતું અને કેને કે મ્યુચ્યુઅલ ફંડ હવે પોતાની હિસ્સેદારી વધારે છે. હિસ્સેદારી વધારીને 7% આજુબાજુ કરી છે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ. તો ટોપની એએમસી છે એમણે બી હિસ્સેદારી વધારી છે. એટલે કેને કે કંપની માટે પોઝિટિવ ન્યૂઝ છે. તો એસ્ટરડીએમ હેલ્થકેર આ સ્ટોક છે તે ઇન ગ્રીન લાઈન ચાલશું. અને આગળ વાત કરીએ તો હિન્દુસ્તાન ઝિંક. અહીંયા બી જો હિન્દુસ્તાન ઝિંક અહીંયા બી સમાચાર છે કે ઓવરઓલ જે ચાંદીની પ્રાઇસ કહે કે જે વોલેટાઇલ છે ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાંદીની પ્રાઇસ જોઈએ તો વધીને $87 પાર ઓવરઓલ જોઈશું. કે જે વીકેન્ડ હતા ત્યાં ઓવરઓલ જો કોમોડિટી પ્રાઇસ છે યુએસ અને ઈરાનના યુદ્ધના જે તણાવ ચાલી રહ્યા છે અને જે પ્રીસિયસ મેટલ છે જે ગોલ્ડ અને સિલ્વર ત્યાં પ્રાઇસ ક્યાંય ને ક્યાંય ઇન્ક્રીઝ થઈ રહી છે. તો ચાંદીની પ્રાઇસ જો $87 પાર ફરીથી અહીંયા જોવા મળી જાય. તો હિન્દુસ્તાન ઝિંક જે ચાંદીનો સૌથી મોટો પ્રોડ્યુસર છે આ સ્ટોક બી છે ક્યાંય ને ક્યાંય ઇન ગ્રીન લાઈન ચાલશું. એટલે એસ્ટરડીએમ હેલ્થકેર અને હિન્દુસ્તાન ઝિંક બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે.
ઓકે, તો આવો બીજા બે સ્ટોક મારા પણ વાત કરી લઈએ. તો નેક્સ્ટ મારા તરફથી બે સ્ટોક રહેશે. તેમાં પહેલો સ્ટોક મારે વાત કરવી છે રેલટેલ. રેલટેલ પણ તમે જોશો તો અહીંયા સમાચાર પોઝિટિવ જ છે, કારણ કે અહીંયા જેમ ઓલરેડી અજય અશોકા બિલ્ડકોન કીધો અને એની સાથે જોડાયેલો સ્ટોક છે રેલટેલ અને અશોકા બિલ્ડકોન. આ બંનેનું જે કન્સોર્શિયમ છે, જે જેવી કહેવાય, એને તમે જો ટોટલ 1136 કરોડનો ઓર્ડર મળ્યો છે, એટલે સમાચાર પોઝિટિવ છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી આ ઓર્ડર 1136 કરોડનો મળ્યો છે, એટલા માટે આ સ્ટોકના આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. એટલે અશોકા બિલ્ડકોન આજે ઓલરેડી કીધું, મારા તરફથી રેલટેલ, આ બંને સ્ટોક આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ સિપ્લા છે. સિપ્લામાં સમાચાર અહીંયા એવા છે કે યુએસ એફડીએ તરફથી ફાર્માથેન ગ્રોસ યુનિટ જેમનું છે, ફાર્માથેન ગ્રીસ યુનિટ છે, એમને એક OAI અહીંયા આપવામાં આવ્યું છે. OAI એટલે કે ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટર અહીંયાથી આપવામાં આવ્યું છે. એટલે ચાન્સીસ છે કે એક વખત આ જે સમાચાર આવે એના કારણે થોડું નેગેટિવ પણ ઓપનિંગ આપણને જોવા મળી શકે. એટલા માટે સિપ્લા છે કે જેના સમાચાર બાદ આજે આપણે રેટ લઈને ચાલીશું. એટલે ટોટલ તમે જો તો આપણને મારા તરફથી પણ બીજા બે સ્ટોક થઈ ગયા છે કે જેમાં આપણને એક સ્ટોક ગ્રીન અને એક સ્ટોક રેડ છે, એ પ્રમાણે આપણે લઈને ચાલીશું. અજય જી બિલકુલ. તો ઓવરઓલ નેક્સ્ટ સ્ટોક હવે આગળ વાત કરીએ, ટેકનિકલ કારણે ચાલતા રહેશે. નેક્સ્ટ સ્ટોકમાં ઓવરઓલ વાત કરીએ છે એમાં છે KI ઇન્ડસ્ટ્રી. ઓવરઓલ જો ટેકનિકલ સ્ટ્રક્ચર સ્ટોકનું બહુ જ પોઝિટિવ જોવા મળ્યું. લાસ્ટ વીક બી આપણે ઓવરઓલ વાત કરીએ સ્ટોક તો 52 વીક નવા હાઈ સ્ટોકે ક્રોસ કર્યા હતા. એક વખત ચાર્ટ સ્પેસિફિક આપણે લઈને ઓવરઓલ ચાર્ટમાં જોઈશું કે વીકલી ચાર્ટ ઓવરઓલ સારું સ્ટ્રક્ચર બન્યું છે. છેલ્લા 3 કેન્ડલ જો વીકલી ચાર્ટની ઓવર જોઈશું સારા વોલ્યુમ સાથે ક્યાંને ક્યાં કેન્ડલ ક્યાંને ક્યાં જોવા મળે છે. ક્લોઝિંગ જો આપણે જોઈશું 4756 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળે છે. એ ક્યાંને ક્યાં ઓવરઓલ જોઈશું કે સ્ટોક હવે આજે જેમ માર્કેટ બી ગેપ ઓપનિંગ થવાના છે, તો ક્યાંને ક્યાં સ્ટોક ફર્ધર આપણને ગેપ ઓપનિંગ જોવા મળશે. આરામથી જે સ્ટોકનું વીકલીમાં બ્રેકઆઉટ જોવા મળશે, તો નેક્સ્ટ આપણને 4849 સુધીની પણ પહેલ KI ઇન્ડસ્ટ્રી નવા 52 વીક હાઈ બનાવતો જોવા મળશે. તો KI ઇન્ડસ્ટ્રી ઓવરઓલ સ્ટોક જો ગયા વીક બી સારી મજબૂતીમાં હતું, સ્ટાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર પણ ક્યાંને ક્યાં પોઝિટિવ જોવા મળી રહ્યું છે. તો KI ઇન્ડસ્ટ્રી આ સ્ટોક છે ટેકનિકલ કારણના લીધે ગ્રીન લાઈન ચાલશું. આગળ વાત કરીએ તો આગળ જોઈશું વોલ્ટાસ. વોલ્ટાસ અહીંયા બી જો ક્યાંને ક્યાં ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર પોઝિટિવ બની રહ્યું છે. અહીંયા બી જો તમે વીકલી ચાર્ટ જોશો, એક 2025 થી 26 સુધી ઓવર સ્ટોક જો એક રેન્જમાં ચાલ્યો હતો, રેન્જનું ફર્ધર બ્રેકઆઉટ આપણને વીકલીમાં જોવા મળ્યું છે. ક્લોઝિંગ બેઝિસ આપણે જોઈએ તો 1546 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલે ફર્ધર આપણને 1600-1700 સુધીની પણ પહેલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. લોંગ ટર્મ માટે આપણને આખું રાઉન્ડ બોટમ ક્લિયર થાય તો 1800 સુધીના પણ ટાર્ગેટ આ સ્ટોકમાં પહેલ જોવા મળી શકે છે. તો વોલ્ટાસ આ સ્ટોક બી છે કે ઓવરઓલ ચાર્ટ સ્પેસ સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ જોવા મળ્યું છે. કન્સોલિડેશન યરલી કન્સોલિડેશન હતું, એનું બ્રેકઆઉટ આપણને ક્યાં ને ક્યાં જોવા મળ્યું છે. તો વોલ્ટાસ અને KI ઇન્ડસ્ટ્રી બંને ટેકનિકલ કારણના લીધે ઇન્ક્રીઝ રહેશે. ઓકે, તો આવો ટોટલ આપણે ઘણા બધા આજે વાત કરી લીધી વોચલિસ્ટની, પરંતુ હજુ પણ બાકી છે વોચલિસ્ટ મેડ કરવાના. સમય થયો છે કે નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય કયા સ્ટોક આજે આપણે વોચલિસ્ટ મેડ કરવા એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે ઘણા બધા સ્ટોક છે કે જે વોચલિસ્ટમાં છે કે એડ કરવાની ઉપર આપણે વાત કરી છે. ફર્ધર આવો નેક્સ્ટ વાત કરીએ તો મારા બે સ્ટોક પહેલા આપણે વાત કરી લઈએ. ટીમમાં બંને છે સોના, ચાંદી, કોપર, અને તમે જો કોમોડિટીમાં જે રીતે ઉછાળો આવી રહ્યો છે હવે, તેમાંથી પહેલો તો સ્ટોક સોનાના કારણે આપણે પસંદ કર્યો છે મુથુટ ફાઇનાન્સ. મુથુટ ફાઇનાન્સ તમે જો ફરીથી હવે સોનું $5000 નહીં પરંતુ $5150 ઉપર આવી ગયું છે. અત્યારે પણ આપણે સવારે જોઈએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું જે હાલ તમે જોશો $5160 પર કારોબાર જોવા મળે છે. કારણ તો આપણને ખ્યાલ છે, એક તો યુએસ ઈરાન વચ્ચે ફરીથી જે તણાવ વધી રહ્યો છે એ તો કારણ છે. ટેરિફ એક્શન લઈને જે ઘણું બધું આપણને જોવા મળ્યું વીકેન્ડમાં, એટલે એ પણ કારણ છે કે જેના કારણે તમે જોશો સોના ચાંદીમાં ફરીથી આપણને એક તેજીની વાપસી થઈ છે. ચાંદીના કારણે ઓલરેડી અજય આપણને ખ્યાલ છે હિન્દુસ્તાન ઝીંક લીધો છે. બીજી કોપર પણ મારે વાત કરવી છે. એના કારણે તમે જો હિન્દુસ્તાન કોપર આ સ્ટોક છે કે જે હું નેક્સ્ટ લઈને ચાલવા માંગીશ કરીને, કારણ કે અહીંયા પણ તમે જો જ્યારે આપણે શુક્રવાર લાસ્ટ વીક જ્યારે બંધ થયો માર્કેટ ભાવ, ત્યારે $5.60 આજુબાજુ આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ આપણે છોડી ગયા. તો અત્યારે કારોબાર $5.90 જોવા મળે છે. એટલે ત્યાં પણ એક સારો 5 થી 6% જમ્પ છે. એટલે ચાન્સીસ છે કે હિન્દુસ્તાન કોપર આજે આ પણ સ્ટોક છે કે આપણને એક સારું એવું બેટર પરફોર્મન્સ બતાવી શકે. એટલે મુથુટ ફાઇનાન્સ અને સાથે સાથે આપણે હિન્દુસ્તાન કોપર આ બંને સ્ટોક છે કે જે કોમોડિટીના કારણે આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. જી બિલકુલ. પણ નેક્સ્ટ લાસ્ટ બે સ્ટોક છે મારે એના તરફ આગળ વધીએ તો બંને થોડા ટેકનિકલ કારના લીધે રહેશે. અમારો ઓવરઓલ વાત કરીએ તો થર્મેક્સ અહીંયા જો પહેલા ડેલી ચાર્ટ આપણે સ્ક્રીન પર લઈને ડેલી ચાર્ટમાં ઓવરઓલ જોઈશું થર્મેક્સ સારું એવું સ્ટ્રક્ચર આપણને ચાર્ટ સ્પેસિફિક જોવા મળી છે. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી આ 3 મહિનાનું ફાઇનલી બ્રેકઆઉટ આપણે સ્ટોકે આપી છે. લાસ્ટ ટ્રેડિંગ સેશન એટલે મતલબ ફ્રાઇડેની વાત કરું 4.5% મજબૂતી સાથે ક્યાંને ક્યાં સ્ટોક ક્લોઝિંગ થયો હતો. ફર્ધર જે લાસ્ટ ડેલી કેન્ડલ છે સારું સ્ટ્રક્ચર આપણે ચાર્ટ સ્પેસિફિક જોવા મળ્યું છે. ક્લોઝિંગ આપણે જોઈએ તો 3151 આજુબાજુ ક્યાંને ક્યાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. ફર્ધર આપણને 3200 અને 3250 સુધીની પહેલ ડેલી ચાર્ટ પણ ક્યાંને ક્યાં જોવા મળી શકે છે. એટલે સારું સ્ટ્રક્ચર પોઝિટિવ જોવા મળ્યું છે. સારા વોલ્યુમ સાથે થર્મેક્સ બી અહીંયા ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર સારા બ્રેકઆઉટ અને નીચે ગઈએ તો ડબલ બોટમ જો સ્ટ્રક્ચર પણ ક્યાંને ક્યાં જોવા મળ્યું છે. એટલે સારું બ્રેકઆઉટ ઉપર સ્ટોક છે. ફાઇનલી આજે પણ પહેલ આપણને ફર્ધર અપમૂવ જોવા મળી શકે છે. તો થર્મેક્સ આ સ્ટોક બી આપણે ગ્રીન લાઈન ચાલશું. આગળ મારે લાસ્ટ વાત કરી છે એમાં છે PNB પંજાબ નેશનલ બેંક.
અહીંયા બી ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર બહુ પોઝિટિવ છે અને ક્યાં ને ક્યાં જે સરકારી બેંકો છે હજી બી મોમેન્ટમમાં ચાલી રહી છે અને પીએસયુ બેન્કિંગ સ્ટોક છે એને ક્યાંય જોશું સારી તેજી બતાવી રહી છે એટલે બેંક નિફ્ટી બીજો સારી મજબૂતી છે તો પીએસયુ આપણે પીએનબીની વાત કરીએ તો જોશું રાઉન્ડ બોટમનું ફર્ધર આપણે જોઈશું કે એને ક્યાંય સ્ટોક પૂરો કરતો આજે જોવા મળશે ગઈકાલ ક્લોઝિંગ જો 129 મતલબ જે લાસ્ટ આપણે ફ્રાઈડેની વાત કરીએ તો સ્ટોક 18% મજબૂતી સાથે સારા વોલ્યુમ સાથે ક્લોઝ થતું જોવા મળ્યું આજે બી ફર્ધર પહેલ આપણને જોવા મળે જે માર્કેટ આપણે ગેપ અપ ઓપનિંગ થવાના ચાન્સીસ તો ક્યાંને ક્યાં પીએસયુ બેંકો બી તેજીમાં જોવા મળી શકે છે તો ફર્ધર આપણે 132 135 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે પણ જે 135 સુધીની પહેલ આપણને સ્ટોકમાં બતાવે તો ફર્ધર એક આખું રાઉન્ડ બોટમ જે દોરી છે ચાર્ટમાં આખું ક્લિયર થતું જોવા મળશે તો ફર્ધર પછી નવા ઓલ ટાઈમ હાઈ સ્ટોક આપણને ક્યાંને ક્યાં બનાવશે તો પીએનબી આ સ્ટોક બી છે ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ છે અને સરકારી બેંકો જેમ રડારમાં ચાલી રહી છે તો પીએનબી આજે ફોકસમાં રહેશે તો લાસ્ટ બંને સ્ટોક છે જેમ આપણે વાત કરીએ કે થર્મેક્સ અને પીએનબી પંજાબ નેશનલ બંને ટેકનિકલ કારના લીધે ગ્રીન રહેશે ઓકે, આવો લાસ્ટ મારા પણ બે સ્ટોક વાત કરી લઈએ તો પહેલો સ્ટોક છે ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત રહેશે અને છે નેટવેબ ટેકનોલોજીસ અહીંયા તમે જુઓ તો આપણને લાસ્ટ વીક બહુ સરસ પરફોર્મન્સ જોયું છેલ્લા 3-4 દિવસથી તમે જોશો ને તો ચાર ઉપર આપણને સરસ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે એમાં તમે નજર કરશો તો તમે જે છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી તમે જુઓ કેન્ડલમાં પણ એક વોલ્યુમ હોય છે અને એક લાર્જ કેન્ડલ આપણને બધી જોવા મળે છે 3 દિવસથી હાઈ ફોર્મેશન બની રહ્યું છે બીજું ઓલરેડી મેં જે લાઇન જે ડ્રો કરી છે 3750 આજુબાજુ છે તમે જો એક રેઝિસ્ટન્સ છે અને એક્ઝેક્ટલી તમે જો ત્યાંથી આપણને નીચે આવ્યા હતા ક્લોઝિંગ આનાથી નીચે મીન્સ કે આજે જો એ હાઈ જો ક્રોસ થાય છે લાસ્ટ શુક્રવારનો અહીંયા ફર્ધર એક્સચેન્જ જોવા મળશે અને ઉપર જે બોક્સ ડ્રો કર્યું છે એ તમે જોશો તો આપણને ઓલરેડી ગેપ ડાઉન ઓપન થયું એટલે ગેપ અહીંયાથી રહી ગયો તો ચાન્સીસ છે કે જેવું આજે હાઈ આપણને જો શુક્રવારનો ક્રોસ થાય છે તો એ ગેપ પૂરો કરવાની એક પહેલા સ્ટોકમાં જોવા મળી શકે છે નેટવર્ક ટેકનોલોજી આપણને ઓલરેડી ખ્યાલ છે કે ધીરે ધીરે ડેટા સેન્ટર પણ ખાસું ચર્ચામાં આવી રહ્યું છે એઆઈ ને બધાના કારણે તેના કારણે આ પણ સ્ટોક છે કે જે આવનારા દિવસો ફ્યુચરમાં તો ફાયદો થશે પરંતુ હાલ ટેકનિકલના કારણે આજે આપણે આજના પૂરતો આ સ્ટોકના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું અને લાસ્ટ સ્ટોક મારા વાત કરવી છે તો છે વિક્રમ સોલાર અહીંયા પણ કંપની માટે સમાચાર પોઝિટિવ છે કે કંપનીએ જે જુપિટર ઇન્ટરનેશનલ સાથે એક તમે જો સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી છે ટોપોન સોલાર સેલ અને મોનો પીઆરસી સોલાર સેલ આ બંને માટે તેમણે ખરીદવા માટે પાર્ટનરશિપ કરી છે અને એની કુલ ઓર્ડર વેલ્યુ તમે જુઓ તો 2000 કરોડ છે એટલે અહીંયા પણ વેલ્યુ છે ખાસી મોટી છે એટલા માટે વિક્રમ સોલાર સમાચાર બાદ આજે એક પોઝિટિવ રિએક્શન આપી શકે લાસ્ટ સ્ટોક છે કે જેના આપણે ગ્રીન લઈને ચાલીશું તો ટોપ 10 મારા તરફથી થઈ ગયા છે અને ટોપ 10 અજય તરફથી થઈ ગયા છે એટલે કે બેસ્ટ 20 સ્ટોકની વોચલિસ્ટ આપણે તમારા માટે અમે રેડી કરી છે જો કોઈ મિસ કરી દીધો હોય તો ડોન્ટ વરી હું અને છે ક્વિકલી અમે આ બેસ્ટ જે 20 સ્ટોક છે એને ક્વિકલી અમે રિપીટ કરી લઈએ જેથી કરીને તમે મિસ કર્યું હોય તો એને એડ કરી લેજો આજે ક્વિકલી રેપ અપ કરીએ તમારા 10 સ્ટોક जी बिल्कुल रिकेपમાં જોઈએ તો હવે યુપીએલ ક્યાં જોઈશું બિઝનેસ રિસ્ટ્રક્ચરિંગની ક્યાં ને ક્યાં મંજૂરી મળી ગઈ છે બોર્ડ દ્વારા તો આ સ્ટોક બી ગ્રીન લાઈન ચાલશે એનટીપીસી જે સોલર ઓપરેશનમાં ક્યાં ને ક્યાં પ્રોડક્શન કંપની વધારે છે ગ્રીન લાઈન ચાલશું આઈડીએફસી ફર્સ્ટ બેંક જો 590 કરોડ કૌભાંડની જે વાતચીત ઓવરઓલ જે કૌભાંડ બહાર આવ્યું છે તો આઈડીએફસી ફર્સ્ટ બેંક ઇન રેડ રહેશે અશોકા બિલ્ડકોન અહીંયા બીજું 1136 કરોડનો મહારાષ્ટ્ર સરકાર તરફથી ઓર્ડર મળ્યો છે ગ્રીન રહેશે એસ્ટરડે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા હિસ્સેદારી વધારવામાં આવી છે તો ગ્રીન લાઈન ચાલશું હિન્દુસ્તાન ઝિંક ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાંદીની પ્રાઇસ જો કશે ઓલરેડી આજે ઓવરઓલ સારો ઉછાળો આપણને વીકેન્ડ પહેલા ક્યાંય ને ક્યાંય જોવા મળે તો હિન્દુસ્તાન ઝિંક બી ઇન ગ્રીન લાઈન ચાલશું આગળ વાત કરીએ તો કેએ ઇન્ડસ્ટ્રી આ સ્ટોક જો ટેકનિકલ કારણે સારું સ્ટ્રક્ચર બન્યું છે વીકલીમાં સારો બ્રેકઆઉટ આગળ સ્ટોક ઉભો છે તો ગ્રીન લાઈન ચાલશું આગળ વાત કરીએ તો વોલ્ટાસ અહીંયા બીજું યરલી બ્રેકઆઉટ ક્યાંય ને ક્યાંય સ્ટોકે વીકલી ચાર્ટમાં જોવા મળે છે તો ફર્ધર પહેલા આજે પણ જોવા મળી શકે ગ્રીન લાઈન ચાલશું અને લાસ્ટ બંને સ્ટોકે જો તો થર્મેક્સ અહીંયા બી જો છેલ્લા 3 મહિનાનું કન્સોલિડેશન બાદ સ્ટોકે ફાઇનલી બ્રેકઆઉટ આપ્યું છે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં 4.5% મજબૂતી હતી આજે પણ ફર્ધર પહેલ જોવા મળી શકે છે ગ્રીન લાઈન ચાલશું અને પીએનબી અહીંયા બી સરકારી બેંકો સારી મજબૂતી છે તો અહીંયા પીએનબી સ્ટોક છે આ બી ગ્રીન રહેશે ઓવરઓલ મારા 10 સ્ટોકમાંથી એક સ્ટોક આઈડીએફસી ફર્સ્ટ બેંક ઇન્ડરેડ રહેશે બાકી 9 સ્ટોક ઇન ગ્રીન લાઈન ચાલીશ ઓકે તો આવો ક્વિકલી મારા પણ 10 સ્ટોક ઉપર નજર કરી લઈએ તો સૌથી પહેલો સ્ટોક આપણે જેમ વાત કરીએ તો યુનિયન બેંક અહીંયા તમે જો ટેકનિકલ બ્રેકઆઉટ બહુ સરસ જોવા મળ્યું છે વીકલી કેન્ડલ ઉપર તેજી સંભવ છે એટલે આપણે ગ્રીન લાઈન ચાલીશું ભારતીય ડેલ જે સમાચાર છે અહીંયા તમે જુઓ તો જેટ સ્કેલર સાથે ભાગીદારી કરી મોર્ગન સ્ટેનલી ઓવરવેટ રેટિંગ આપે છે એટલે આપણે ગ્રીન લાઈન ચાલીશું મહિન્દ્રા ગ્રેસિમ ઇન્ડસ્ટ્રીઝ આ બંને ઉપર મોર્ગન સ્ટેનલીએ પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે અને બંને ઉપર તમે જો તો ટાર્ગેટમાં આપણને સારી અપસાઇડ જોવા મળે છે એટલા માટે આ બંને સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લાઈન ચાલીશું રેલટેલ અહીંયા આપણને ખ્યાલ છે અશોકા બિટકોન સાથે જે જોઈન્ટ વેન્ચર છે એમાં એક એમને ઓર્ડર મળ્યો છે મહારાષ્ટ્ર સરકાર તરફથી એટલે અહીંયા પોઝિટિવ લાઈન ચાલીશું સિપ્લા છે કે જેમાં એમને ઓએઆઈ જે ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટર છે મળ્યું છે એના કારણે ચાન્સીસ છે કે આજે એક વખત નેગેટિવ જોવા મળી શકે એટલે આપણે રેડ લઈ ચાલીશું મુથુટ ફાઇનાન્સ તમે જો અહીંયા પણ જે સોનામાં જે ફરીથી તેજીની ચમક જે આવી રહી છે એના કારણે આ પણ સ્ટોક છે કે જે આજે આપણે ગ્રીન લઈને ચાલીશું નેક્સ્ટ વાત કરવા માંગીશું કોપરમાં પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં વધારો જોવા મળે છે એના કારણે આપણે હિન્દુસ્તાન કોપર છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું લાસ્ટ બે સ્ટોકની વાત કરીશું તો નેટવર્ક ટેકનોલોજી એ ટેકનિકલી બ્રેકઆઉટ બહુ સરસ જોવા મળી રહ્યું છે એટલા માટે અહીંયા પણ તેજી સંભવ છે એટલે
એટલે ગ્રીન લાઈન ચાલીશું. અને લાસ્ટ સ્ટોક જો વાત કરું તો એ છે વિક્રમ સોલાર. વિક્રમ સોલારમાં પણ તમે જો તો કંપનીના અહીંયાથી એક જે કરાર કરવામાં આવે છે, કરાર 2000 કરોડની આજુબાજુ છે. પોઝિટિવ સમાચાર છે એટલે આ પણ સ્ટોકના આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. સો આ પણ મારા થઈ ગયા બેસ્ટ 10 સ્ટોક્સ, જેમાંથી એક જ સ્ટોક છે સિપ્લા કે જેનું આજે રેડ લાઈન ચાલવા માંગીશ. એટલે કે અજય તરફથી એક સ્ટોક રેડ, મારા તરફથી એક સ્ટોક રેડ. ટોટલ બેસ્ટ 20 સ્ટોકમાં 2 સ્ટોક છે કે જેના આજે આપણે રેડ લાઈન ચાલીશું અને 18 સ્ટોક છે કે જેના આજે આપણે પોઝિટિવ લાઈન ચાલીશું. સો લેટ્સ સી કે હવે ગિફ્ટ નિફ્ટીથી મજબૂતીના સંકેત છે. આ મજબૂતીની વચ્ચે આ બેસ્ટ 20 સ્ટોક છે કે જેની ઉપર તમારી નજર આજે દિવસ દરમિયાન હોવી જોઈએ કે બેસ્ટ 20 સ્ટોક્સમાં આજે આપણે હલચલ જરૂરથી જોવા મળવાની છે. આવો દર્શક મિત્રો, આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.